બધાથી ખુશી ક્યારે થઈ તમને? MS ધોનીની વિકેટ કે તમારી રણજી ટ્રોફીની પહેલી વિકેટ? MS ધોનીની વિકેટ. હવે જ્યારે તમે એઝ RCBમાં નેટ બોલર ગયા હતા ત્યારે તમે વિરાટ કોહલીને મળ્યા હશો. કોવિડનો ટાઈમ હતો એટલે એમની એક ઝલક મેળવવા માટે મને બહુ લાંબો ટાઈમ લાગ્યો. He's at it to bring up unbelievable, outstanding. ટીમ ઇવેન્ટ જેવું રાખી એ લોકો નાનકડું, ત્યારે વિરાટ કોહલીને પહેલી વાર જોવાનો મોકો મળ્યો. હું ત્યારે પહેલી વાર તો એમની સાથે વાત નહોતો કરી શક્યો. નેક્સ્ટ યરમાં તમે એઝ અ રાજસ્થાન રોયલમાં 1,20,00,000 સોલ્ડ થાવ છો. એ ખુલ્લી આંખે જોયેલું સપનું એમ કહી શકાય. 56 is Chetan Sakaria. હાઉ હેપી વોઝ યોર ફાધર મધર? કેવી રીતે રહ્યું? ગામના લોકો જ્યારે અમારા ઘર સુધી પહોંચી ગયા, ઘણા બધા રિપોર્ટર્સ આવી ગયા, પછી મારા પપ્પાને અને મમ્મીને રિયલાઇઝ થયું કે મારા છોકરાએ કંઈક મોટું કર્યું લાગે. એક સાઈડ તમે ઇન્ડિયા માટે ડેબ્યુ કરો છો અને એક સાઈડ તમે યુ લોસ્ટ યોર બ્રધર એન્ડ યોર ફાધર. જ્યારે જો અત્યારે હું પાછળ વળીને જોઉં ને તો મને એવું લાગે કે એ મારા ફાધર અને મારા બ્રધરનું બંનેનું કોન્ટ્રીબ્યુશન છે મારી લાઈફને આગળ જવા માટે. ચેતનની એક ફેમસ વિક્ટરી સ્ટાઇલ ઓર ચેતનની એક ફેમસ સિગ્નેચર સ્ટાઇલ બહાર પડે છે. તમે એઝ અ બોલર્સને એઝ અ કોમ્પિટિશન કેવી રીતે જોતા હોવ છો? મને કોઈ દિવસ આમ મારી સ્કિલ ઉપર ડાઉટ ન આવે. Sakura says, that's mine. અગર કોઈ ગુજરાતી સ્ટારને મળવાનું પ્લાન થાત તો કોને મળત? મલ્હાર ઠાકર. તમારી ટીમમાં બધાથી લેટ કોણ આવે છે? લેટ તો હું બહુ ઘણી વાર આવું છું. હજી વાર લેટ તો હું પોતે. એઝ અ લીડર તમે કોને વધારે આઈડિયલાઇઝ કરવા માંગો છો, ધોની કે વિરાટ? MS ધોની. 2024માં એવું શું થયું કે એક વર્ષ માટે ચેતન ક્યાંય નહોતો? સો એવું શું ઘટના થઈ હતી? વેલકમ ચેતન, વેલકમ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ. કેમ છો તમે? હું મજામાં છું. થેન્ક યુ વેરી મચ. ઓકે, સો ચેતન, આપણે બેઝિક કે કેવી રીતે તમે આ જર્ની સ્ટાર્ટ થઈ ને તમે ક્યાંથી છો? હું મૂળ વર્તેજ ગામનો છું. ભાવનગરમાં આવેલું છે વર્તેજ. ઓકે. અને જ્યારે કહેવાય ને કે સિઝન બોલ ક્રિકેટ હું સ્કૂલમાં હતો ત્યારથી મેં ચાલુ કર્યું છે રમવાનું. 13 વર્ષનો હતો હું. ઓકે. તો પહેલી વાર સ્કૂલ તરફથી રમ્યો હતો અને ત્યારથી જ મને આગળ ક્રિકેટ રમવાનો શોખ લાગ્યો હતો. ઓકે. અને કેવી રીતે તમારી જર્ની રહી રાઈટ ફ્રોમ એના પછી તમે ડિસ્ટ્રિક્ટ ક્યારે રમ્યા, કેવી રીતે તમારું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ રહી હતી? તો જ્યારે હું અંડર-14 સ્કૂલ ગેમ રમતો હતો ત્યારે અમારા જે ડિસ્ટ્રિક્ટના કોચ હતા તો એ ત્યાં મેચ જોવા આવેલા હતા. અને તે ભાવનગરમાં એક સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ કરીને એક જગ્યા છે ક્રિકેટ માટે, એકેડમી છે. તો એમણે ત્યાં મને કીધું કે તું અહીંયા એકેડમી જોઈન કરી લે, તો મને તારામાં પોટેન્શિયલ દેખાય છે, જો તું મહેનત કરીશ ને તો તું આગળ રમી શકીશ ક્રિકેટ એમ. તો ત્યારે મને મગજમાં એવી રીતે લાઇટ થઈ કે સર કહે છે તો કંઈક તો હશે મારામાં. અને એ વર્ષેથી જ મેં ઘરે બધાને કહેવાનું ચાલુ કરી દીધું હતું કે મને આવી રીતે એકેડમી જોઈન કરાવો, મારે ક્રિકેટ રમવું છે. ત્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો, પણ ત્યારે કોઈ મારી વાત સિરિયસ નહોતી લીધી. પણ સરે અને ફીઝનું એનું ના પાડતા કે તું પહેલાં 10મું પૂરું કરી લે, પછી તને કંઈક તારે જેમાં જોઈન થવું છે તો અમે સપોર્ટ કરશું, એ પહેલાં તો નહીં, એવી રીતે. અને આ વાત મેં સરને કરી કે મને ઘરેથી અલાઉ નહીં કરે. તો સરે કીધું તું કાંઈ વાંધો નહીં, તું આવી જા, તો ફીઝનું ને એવું તું રહેવા દે, તારે કંઈ દેવાની જરૂર નથી, તું ખાલી ક્રિકેટ રમવા આવ. તો આવી રીતે મારી જર્ની ચાલુ થઈને હું રોજ રેગ્યુલર પ્રેક્ટિસ કરતો ચાલુ થઈ ગયો. યસ. ઓકે. શું પહેલાંથી જ એઝ અ ફાસ્ટ બોલર જ બનવું હતું કે બીજા બી કંઈ ઈચ્છા? ના ના, પહેલાં હું સ્કૂલ ગેમમાં એઝ અ બેટ્સમેન તરીકે રમતો હતો, ઓહ વાહ. મિડલ ઓર્ડર બેટ્સમેન. તો જેવી રીતે મતલબ જેમ જેમ મેં પ્રેક્ટિસ ચાલુ કરી એવી રીતે ધીમે ધીમે મેં ટેનિસ ક્રિકેટમાં બોલિંગ કરતાં કરતાં સરે મને પાછો એકવાર જોઈ લીધો કે સવારે વધારે ડ્યુ પડતું હોય તો ક્રિકેટ બોલ વધારે યુઝ ન થતો હોય તો ટેનિસ બોલથી જ રમતા હોય છે. એમાં તમે ફિલ્ડિંગ કરાવે એકેડમીમાં કે આવી રીતે બેટિંગ, પાવર હિટિંગ ને એવું કરાવતા હોય છે. તો ત્યારે જ હું એક મેચ દરમિયાન બોલિંગ નાખતો હતો અને સરે મને પાછો જોયો કે તું બેટિંગ કરતાં તો વધારે બોલિંગ સારી કરે છો. રિધમ, કેમ કે મારી એક્શન એવી હતી કે આમ રિધમ બહુ સારી આવતી હતી.
Okay. તો સરને એવું લાગ્યું કે થોડુંક જો આમાં બેઝિક એમને શીખવાડીશ તો આ સારો બોલર બની જશે એ રીતે. તો સરે પાછું મારું ધ્યાન દોર્યું કે હવેથી તું બોલિંગ ચાલુ કરીશ. તો જ્યાં ઓપોર્ચ્યુનિટી મળતી, અંડર 16ની નેટ ચાલતી કે બીજા કોઈ પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે મને બોલિંગ જ કરાવતા. ઓકે, સો આ આખું ટાઈમ ક્યારે હાલતું હતું? શું 2016ની આસપાસ હાલતું હતું? ક્યારે ચાલતું હતું એક્ઝેક્ટ? આ છે 2015. 15માં. હા. ઓકે, પછી તમે ડિસ્ટ્રિક્ટ રમ્યા, કેવી રીતે થયું? હું પહેલા જ વર્ષે અંડર 16 ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થઈ ગયો હતો. તો ત્યારે હું મને લાગે 15 વર્ષનો હોઈશ. ઓકે. હા, તો કહેવાય ને કે આખું વર્ષ પ્રેક્ટિસ કરતા હોય એટલે ધીમે ધીમે તમારી ગેમમાં કેટલો ઇમ્પ્રુવમેન્ટ આવે છે, કે કેવું કરો છો, ઓપોર્ચ્યુનિટી આપો તો તમારી પાસે શું સ્કિલ છે, એ બધું કોચિસ નોટિસ કરતા રહેતા હોય છે. તો સરનું ધ્યાન પહેલેથી મારા ઉપર હતું. એમને બધા કેપ્ટન અને આમાં જે ઉપરના આગેવાનો હોય એમને કહી રાખ્યું હતું કે આ છોકરો પ્રોમિસિંગ ટેલેન્ટ લાગે છે, તમે જોજો આને. એ જ રીતે મને સિલેક્શન ટ્રાયલમાં ચાન્સ આપ્યો કે આખા ભાવનગરમાં બધા ટ્રાયલ્સ દેવા માટે આવે જે એજ ગ્રુપના પ્લેયર્સ હોય, અને એમાં જ મારું નેટમાં સિલેક્શન થયું હતું પહેલી વાર. પછી હું અંડર 16 માટે ભાવનગર તરફથી રેખવા. 15માં તમે આઈ થિંક સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કર્યું અંડર Yes, yes, 16માં. એમાં તમારું પરફોર્મન્સ કેમ રહ્યું ને તમે કેવી રીતે એમાં પછી આગળ જર્ની સ્ટાર્ટ થઈ? તો એ જ વર્ષે, જે વર્ષે હું ભાવનગર તરફથી રમ્યો, એ જ વર્ષે હું સૌરાષ્ટ્ર તરફથી પણ રમ્યો. એટલે એક જ વારમાં મને તરત સક્સેસ મળી ગઈ ક્રિકેટ ચાલુ કરતાં જ. તો ભાવનગરની ટીમને મેં ફાઇનલમાં બહુ જ સારું પ્રદર્શન કરીને જીતાડી હતી. ઓકે. એટલા માટે સૌરાષ્ટ્ર તરફથી રમવાનો ચાન્સ મળ્યો. પણ ત્યાં હું ટીમમાં સિલેક્ટ થયો હતો, સ્કોડમાં મને રમવાનો ચાન્સ નહોતો મળ્યો. એટલે એ વર્ષ મારું એવી રીતે ગયું હતું કે ત્યાં સુધી હું પહોંચી શક્યો હતો. હવે વાત કરી નેક્સ્ટ 2016માં, જ્યાં તમે એઝ અ સૌરાષ્ટ્રમાં તમને બોલાવે છે. એ તમારું જર્ની કેમ રહ્યું? આ થયું 2015, જેમાં તમારું જસ્ટ બેઝિક સ્ટાર્ટ થાય છે, તમે એઝ અ નેટ બોલરથી ને ટેનિસ ક્રિકેટ રમો છો, પછી તમે એઝ અ સિઝન બોલ પકડો છો, અને પછી તમે બેટ્સમેનથી એઝ અ બોલર કન્વર્ટ થાવ છો. તો 16માં તમારું કેવું રહે છે 2016માં? 16 પછી મારું કેવું છે કે મને અચાનક જ ડાઉનફોલ ચાલુ થઈ ગયો હતો મારો. તો 2015 પછી અંડર 16માં રહેવા પછી હું ઘણા પ્લેયર્સોને મેં જોયા હતા, જેમ કે પૃથ્વી શો અને અમારી સાઈડથી પણ હાર્વિક દેસાઈને એ લોકો રમતા હતા. એમની સાથે રમવાનો મને ચાન્સ મળ્યો હતો, અને એ લોકોની ગેમ જોઈને મને પણ આઈડિયા આવ્યો કે હું પણ આ લેવલ પર સારું કરી શકું એમ છું. તો ત્યારથી મેં સિરિયસ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી. અને બહુ વધારે બોલિંગ ને એવું કરવાને લીધે ત્યારે ઇન્જરી શું કહેવાય અને ક્યાંથી થાય, કેમ થાય, શું રિકવરી કોને કહેવાય, એ બધો મને આઈડિયા નહોતો. તો ઓવરલોડિંગને લીધે મને ત્યારે બોલિંગમાં ઇન્જરી થઈ ગઈ હતી. ઓકે. અને ત્યારથી મારો એમ કહો ને તો ડાઉનફોલ ચાલુ થયો હતો. કેમ કે એ ટાઈમ એવો હતો કે મારે આગળ અંડર 19 માટે પણ સિલેક્શન જો દેવું હોય તો મારે ત્યાં છાપ છોડવાની જરૂર હતી. તો એવામાં મારે જ્યાં મને ચાન્સ મળે, ઓપોર્ચ્યુનિટી મળે તો પરફોર્મન્સ કરવાનું હતું પ્રદર્શન કરીને. તો એ ઇન્જરીને લીધે મારે ત્યાંથી ડાઉનફોલ ચાલુ થયો કે હું આગળ નહોતો રમી શક્યો 2 વર્ષ. તો એવી કઈ ઇન્જરી હતી જેના કારણે તમને એ વર્ષે પ્રોબ્લેમ આવ્યો? અત્યારે તો મને બહુ અંદાજો નહોતો આવતો, પણ મને અત્યારે જોઉં તો એવું લાગતું હતું કે મારા ગ્લુટિયસમાં કંઈક પુલ થઈ ગયું હતું. ઓકે. એક્ઝેક્ટલી શું છે એ તો મને હજી નથી ખબર, પણ એ પેઇન ત્યાં થતું હતું મારા લોઅર બેકથી નીચે. ઓકે, ગોટ ઇટ. હવે 2016માં તમે આઈ ગેસ તમે સૌરાષ્ટ્રની એક ટીમમાં સિલેક્ટ થઈ ગયા હતા, અને પછી તમે એને પરફોર્મન્સ કરતા હતા કે એ આખું 2017માં તમે રણજી ટ્રોફીમાં થયા. એ ટાઈમ લાઈન શું હતું? શું તમે 17માં રણજી ટ્રોફીમાં આવ્યા હતા કે 16માં? નહીં, હું એકચ્યુઅલીમાં આવ્યો હતો 2018માં રણજી ટ્રોફીમાં. ઓકે. પણ હું સ્કોડમાં કેવું હતું, 2016માં તો મારું ઇન્જરીમાં ગયું, પણ 2017માં જ્યારે હું અંડર 19 રમ્યો, મારું લાસ્ટ યર હતું. ઓકે. તો પ્રદર્શન મારું એવરેજ રહ્યું હતું. મેં 5 મેચમાં કંઈક 19 કે 20 વિકેટો લીધી હતી સ્ટેટની ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર તરફથી. તો એમાંથી મારું MRF પેસ ફાઉન્ડેશનમાં સિલેક્શન થયું હતું 2017માં. ઓકે. તો જાન્યુઆરીમાં ત્યાં હું સિલેક્શન દેવા ગયો નેટ ટ્રાયલ્સ. ત્યાં ગ્લેન મેઘરાજ સર હતા, એમને મારું સિલેક્શન કર્યું, અને મેં આ 4 મહિનાનો ટ્રેનિંગ કેમ્પ અટેન્ડ કર્યો હતો. તો ત્યારથી મને આપણા એશિયામાં નોટિસ કરવા લાગ્યા, અને મને સીધા 2017ના રણજી ટ્રોફી કેમ્પમાં બોલાવ્યો હતો બોલિંગ કરવા માટે. યસ, ત્યાંથી તો મને બધા પ્લેયર જો મને ત્યાં રવિન્દ્ર જડેજા હતા, ચેતેશ્વર પૂજારા હતા, સિતાંશુ સર કોટક હતા, અને આપણા શેલ્ડનભાઈએ પણ મારું ખાસ કીધેલું હતું કે આ પ્લેયર બહુ જ સારો પ્રોમિસિંગ છે, તો તમે એકવાર એને ચેક કરી લો, બહુ મહેનતુ છોકરો છે. તો ત્યાંથી મારું ચાલુ થઈ ગયું હતું રણજી ટ્રોફીના સર્કલમાં આવવાનું. તો 2017માં મને પહેલો ચાન્સ મળ્યો હતો. યસ. શું MRF ફાઉન્ડેશન તમારા માટે ટર્ન અરાઉન્ડ હતું? ડેફિનેટલી હા, મારા કરિયરનું સૌથી મોટું ટર્ન અરાઉન્ડ MRF પેસ ફાઉન્ડેશન હતું. ઓકે. સો 2018 વર્ષ તમારા માટે કેવું રહ્યું હતું? 2018 તમે જુઓ ને તો કેવું હતું કે મને 19 મારું પૂરું થઈ ગયું હતું.
તો મને ત્યાંથી સૌરાષ્ટ્ર માંથી જ બધા કોચિસ અને પ્લેયર્સે કીધું હતું કે આ છોકરાને રમાડો, પણ થોડોક એક્સપિરિયન્સ થવો જોઈએ. તો મને અંડર-23 રમાડવા માટે મોકલ્યો હતો. ઓકે. તો ત્યાં ટીમમાં હું 2 મેચીસ રમ્યો હતો અને મેં એ 2 મેચીસમાં બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું. તો આપણે એ જ ટાઈમે ઇવેન્ચ્યુઅલી સૌરાષ્ટ્રમાંથી 2 સિનિયર ખેલાડી ઇન્જર્ડ થયા હતા. તો બંને ફાસ્ટ બોલર્સ હતા. તો એક અચાનક ફાસ્ટ બોલર જરૂર પડી હતી એટલે મને સીધો કોલઅપ આવી ગયો હતો 2018માં, 18-19ની સિઝનમાં. અને એ વર્ષે આપણે રણજી ટ્રોફીમાં ફાઇનલ પહોંચ્યા હતા અને રનર્સઅપ બન્યા હતા. વિદર્ભા સામે રમ્યા હતા આપણે. ઓકે, ગ્રેટ. આ થયું તમારું રણજી ટ્રોફીનું 2018ની જર્ની. એના પછી આપણે જઈએ 2019માં. એ તમારા માટે જર્ની કેમ હતી? શું એ દોરાન વચ્ચે તમારે ક્યાંય આઈપીએલનું કોલ આવ્યું હતું 18થી? ના, 18માં તો નહીં. ત્યાં તો હું નોર્મલ ડોમેસ્ટિકમાં પોતાની છાપ છોડવાની ટ્રાય કરતો હતો કે હું સારું પ્રદર્શન કરું અને બધાના મનમાં આવું કે ભાઈ ધ્યાનમાં આવું. યસ, કે આ છોકરો પ્રોમિસિંગ છે. તો મને ત્યારે પણ સૌરાષ્ટ્ર તરફથી હું એક કહેવાય ને કે એક બેઝિક પ્લેયર બની ગયો હતો કે હવે હું રમીશ લાંબો ટાઈમ સુધી. એવી રીતે મેં પ્રદર્શન સારું કર્યું હતું. પહેલા વર્ષે 29 વિકેટ લીધી હતી મેં. ઓકે. 6 કે 7 મેચમાં. તો ઇટ વોઝ ગુડ સ્ટાર્ટ રણજી ટ્રોફી માટે. પછી એ જ વર્ષે તમે સ્મેટ રમ્યા હતા કે એ વર્ષે તમે ખાલી રણજી ટ્રોફી રમ્યા હતા? હા, રમ્યો હતો, સ્મેટ રમ્યો હતો. પણ એમાં પ્રદર્શન મારું સારું નહોતું થયું. વિકેટ્સ લીધી હતી પણ મારું ઇકોનોમી બહુ હાઈ હતી. યસ. હવે જ્યારે તમે એઝ આરસીબીમાં નેટ બોલર ગયા હતા ત્યારે તમે વિરાટ કોહલીને મળ્યા હશો. તો એ કેવી રીતે રહ્યું હતું તમારું આખું જર્ની એની સાથે? એનું એઝ અ ફર્સ્ટ વેલકમિંગ કે કેવી રીતે રહ્યું હતું? પહેલાં તો કોવિડનો ટાઈમ હતો એટલે એમની એક ઝલક મેળવવા માટે અમારે બહુ લાંબો ટાઈમ લાગ્યો હતો. કેમ કે અમે જે ચાર્ટર પ્લેનમાં ગયા હતા એમાં એ નહોતા આવ્યા, અલગથી આવ્યા હતા. અને ત્યાંથી સીધા ક્વોરન્ટીન થઈ ગયા હતા. અને ક્વોરન્ટીન દુબઈમાં બહુ સ્ટ્રિક્ટ હતું. એટલે 14 દિવસ અમે એક જ રૂમમાં રહ્યા હતા. એટલે તમે જુઓ ને તો એ એક્સાઇટમેન્ટ બહુ જ હતી કે અમે ક્યારે વિરાટ કોહલીને જોશું, ક્યારે મળશું, કેમ વાત કરશું, અમારી સાથે કેમ વાત એ કરશે, રિસ્પોન્સ આપશે કે નહીં. તો ઘણા બધા સવાલ હતા. પણ જ્યારે બધા ક્વોરન્ટીનમાંથી બહાર આવ્યા ત્યારે એક ટીમ ઇવેન્ટ જેવું રાખી એ લોકો નાનકડું, ત્યારે વિરાટ કોહલીને પહેલી વાર જોવાનો મોકો મળ્યો. હું ત્યારે પહેલી વાર તો એમની સાથે વાત નહોતો કરી શક્યો. જસ્ટ મેં એમને જોયા, ઓબ્ઝર્વ કર્યા કે શું કરે છે, કેમ એવી એમની બોડી લેંગ્વેજ કેવી હોય છે, એ બધું. યસ. 2020માં તમે એઝ અ નેટ બોલર ગયા, એમાં તમે બહુ સારું પરફોર્મ કર્યું. અને એ દોરાન નેક્સ્ટ યરમાં તમે એઝ અ રાજસ્થાન રોયલમાં 1,20,00,000માં સોલ્ડ થાવ છો. એ તમારા માટે મુમેન્ટ કેમ હતું? ત્યારે ઘરની શું સિચ્યુએશન, કેવું રહ્યું હતું આખું જર્ની? ઘરની સિચ્યુએશનમાં પહેલાં એવું હતું કે હવે ધીમે ધીમે મારા ઉપર જવાબદારી આવવા લાગી હતી. મારા ફાધરની તબિયત બહુ સારી રહેતી નહીં એટલે એ વધારે કોન્ટ્રીબ્યુટ નહોતા કરી શકતા. પણ ત્યારે મારા મામાએ મને ઘણો બધો સપોર્ટ કર્યો હતો ફાઇનાન્શિયલી. અને એમની પણ એ જ ટ્રાય હતી કે હું કંઈક મારી જાતે બનું. અને એમાં મારે મહેનત કરતાં કરતાં સાથે ક્રિકેટ પણ રમવાનું. તો એવી રીતે હું મારું પોતાનું ગુજરાન ચલાવતો હતો. અને રણજી ટ્રોફી ત્યારે હું ટીમમાં આવી ગયો હતો, એક્સ્ટ્રા ટાઈમમાં આવી રીતે કરતો. ઓકે. કે 6 મહિના સિઝન હોય, 6 મહિના ઓફ સિઝનમાં તમે પોતાના માટે કામ કરો એવી રીતે. તો એ વર્ષ દરમિયાન મને આરસીબીમાંથી તો કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે તને બહુ ક્લોઝલી જોઈએ છીએ. યસ, તું જેવું આપણી ડોમેસ્ટિક સિઝનમાં સારું કરીશ અને જો અમને ઓપોર્ચ્યુનિટી મળશે, અમારામાં સ્લોટ ખાલી છે તો અમે તમને પિક કરી લઈશું. એવી રીતે એમને મને શ્યોરિટી આપી હતી. તો એ જ વર્ષ મારું સૈયદ મુશ્તાક અલી બહુ જ સારું ગયું. યસ. તો એ વર્ષે બીજી ઘણી બધી ફ્રેન્ચાઇઝી મારામાં રસ લીધો કે જાશું એમ. છેલ્લે તો 2 જ લોકોએ બીડ કરી હતી, પણ ત્યારે એવું લાગ્યું હતું કે હવે હું સોલ્ડ તો થઈ જઈશ. પણ મને ક્યારેક ખ્યાલ નહોતો કે હું 1,20,00,000માં જઈશ. મારી તો એવી જ મનમાં ઓલી ધારણા હતી કે હું બેઝ પ્રાઇઝમાં સોલ્ડ થઈ જઈશ એવી રીતે. તો જ્યારે પહેલી રકમ આટલી મોટી આવી તો ઘરમાં માહોલ કેવું થયું? હાઉ હેપી વોઝ યોર ફાધર, મધર? કેવી રીતે રહ્યું હતું? પહેલાં તો બધાને આ બહુ ઓછો ખ્યાલ હતો કે આવી રીતે બધી વર્ક કરતું હોય, ઓપ્શન નહીં બધું. પણ ગામના લોકો જ્યારે અમારા ઘર સુધી પહોંચી ગયા, ઘણા બધા રિપોર્ટર્સ આવી ગયા, ત્યારે ત્યાં એક તહેવાર જેવો માહોલ થઈ ગયો હતો. જ્યારે મેરેજમાં કેવી રીતે ઢોલને એવું વાગતું હોય, ફટાકડા ફૂટતા હોય, તો મારા બધા મિત્રો અને બધા સગા સંબંધીઓ એવી રીતે આવી ગયા હતા. પછી મારા પપ્પાને અને મમ્મીને રિયલાઇઝ થયું કે મારા છોકરાએ કંઈક મોટું કર્યું લાગે છે એવી રીતે. તો એવો માહોલ હતો. હવે એ જર્નીમાં આઈ ગેસ તમારી સાથે ઘણી વસ્તુ સારી બી થઈ, ઘણી વસ્તુ ખરાબ બી થઈ. સો 2021માં તમે રાજસ્થાન રોયલના એઝ અ ડેથ બોલર સ્પેશિયલિસ્ટ બી ગણાવ્યા. એ દરમિયાન તમે ઇન્ડિયા માટે ડેબ્યુ બી કર્યું. બટ એક એવો એક ફોલ જે તમારા ફેમિલી રિલેટેડ
તો એ તમારો ફોલ એન્ડ હેપી કેવું રહ્યું? એક સાઈડ તમે ઇન્ડિયા માટે ડેબ્યુ કરો છો અને એક સાઈડ તમે યુ લોસ્ટ યોર બ્રધર એન્ડ યોર ફાધર. તો એ કેવી રીતે રહે છે તમારા મિક્સ, અને એને તમે કેમ ઓવરટેક કરતા હતા? જ્યારે જો અત્યારે હું પાછળ વળીને જોઉં ને તો મને એવું લાગે કે એ મારા ફાધર અને મારા બ્રધરનું બંનેનું કોન્ટ્રીબ્યુશન છે મારી લાઈફને આગળ જવા માટે, કે મારો પરિવાર આગળ લઈ જવા માટેનું કોન્ટ્રીબ્યુશન છે. કેમ કે તમે જુઓ તો મારા નસીબ ત્યારથી ચેન્જ થઈ ગયા. એ ઘટના બની 100%, પણ ત્યારથી બધું મારા સાથે સારું થવા લાગ્યું હતું. કે હું આઈપીએલમાં સિલેક્ટ થયો, આઈપીએલમાં મને રમવાનો ચાન્સ મળ્યો. કેમ કે એ વર્ષે બધા સિનિયર પ્લેયર્સ હોવા છતાં મને એ ચાન્સ મળી ગયો. એક તમે કહો ને તો ચમત્કાર જ કહેવાય કે ડોમેસ્ટિક પ્લેયર, અનકેપ પ્લેયર આવીને સીધો રમે અને બધી મેચ રમે. પ્લસ એમાં ઉપરથી ભગવાનની દયાથી મારા પરફોર્મન્સે બહુ સારા થયા અને હું ઇન્ડિયન સિલેક્ટર્સની નજરમાં આવી ગયો. કે અને બીજું પણ તમે જોશો તો એ ટાઈમે કેવું થયું કે આપણી મેઇન ટીમ ઇંગ્લેન્ડમાં રમતી હતી અને એક ટીમ આપણે શ્રીલંકા જવા માટે નવી સિરીઝ આવી હતી. તો એમાં એક બીજી ટીમ જ આપણે સેન્ડ કરવાના હતા. અને જ્યારે એ લોકો એમાં સિલેક્શન કરતા હતા ત્યારે નવા પ્લેયર્સને મોકલવાનું વધારે રાખતા હતા. તો એવામાં મને ચાન્સ મળી ગયો. એટલે બધું સારું જ એક સાથે જ થવા મળ્યું હતું. તો શિખર ધવન એઝ અ કેપ્ટન તમને કેવા લાગ્યા? શિખરભાઈ એકદમ કહેવાય ને કે બિંદાસ કેપ્ટન છે. જેમ એનું કેરેક્ટર છે કે જે પણ તમે એની પાસે સામે ચેલેન્જ ફેંકો ને તો એ એકદમ છાતી ખોલીને ફેસ કરે. હવે આ જર્નીમાં તમે એઝ અ આઈપીએલમાં ડેબ્યુ થઈ ગયું, તમારું આ ક્રિકેટની જર્ની થઈ ગઈ, એ દોરાન તમારું લોસ બી થયું હતું. હવે નેક્સ્ટ આવે છે 2022, જ્યાં તમે એક નવી ટીમ ફ્રેન્ચાઇઝીમાં જાઓ છો, દિલ્હી કેપિટલ્સમાં. તો એ કેવી રીતે જર્ની તમારી રહે છે ફ્રોમ રાજસ્થાન રોયલ્સ ટુ દિલ્હી કેપિટલ્સ? તો જ્યારે પહેલું વર્ષ, આખું વર્ષ મેં ક્રિકેટ રમ્યા. હું બધી આપણે ઇન્ડિયામાં જેટલી ટ્રોફીઝ રમાય છે ડોમેસ્ટિકથી માંડીને કહેવાય ને કે ઇન્ટરનેશનલ એક સિરીઝ રમવાની ચાન્સ મળ્યો મને, આઈપીએલ રમવાનો ચાન્સ મળ્યો. તો એમાં મેં બહુ જ સારું પ્રદર્શન કર્યું અને ત્યારથી મને લાગે છે હું ઘણું બધું નવું શીખ્યો કે આ લેવલ ઉપર જો મારે સક્સેસફુલ થવું હોય તો મારે મારી બોલિંગમાં કે મારી ગેમમાં શું એડ કરી શકાય. અને હું એક્સપેરિમેન્ટ કરતો જે નેક્સ્ટ યર જ્યારે હું ડોમેસ્ટિકમાં ગયો ત્યારે એક અલગ લેવલના ફોર્મમાં હતો કે મને પોતે એટલો કોન્ફિડન્સ હતો અને હું મારી જે સ્કિલ શીખ્યો હતો નવી એ એક્યુરેટલી એક્ઝિક્યુટ કરી શકતો હતો. તો મને એવું લાગે છે મારી લાઈફનું બેસ્ટ ફોર્મ 2022માં જ્યારે દિલ્હી કેપિટલ્સમાં હું સિલેક્ટ થયો હતો એ મારું બેસ્ટ ફોર્મ હશે અત્યાર સુધીનું બોલિંગમાં. સો રિષભ પંત એઝ અ કેપ્ટન વર્સિસ શિખર ધવન એઝ અ કેપ્ટન, બેયમાં તમને શું ડિફરન્ટ લાગ્યું? બેયનું જુઓ તો ગેમ અપ્રોચ કરવાનું સિમિલર છે કે બિંદાસ રમે, પણ રિષભ પંત વધારે કહેવાય ને કે અગ્રેસિવ અને જે રિસ્ક વધારે લેતા હોય એ ટાઈપના કેપ્ટન છે. અને એટલે જ તમે જુઓ તો ઘણીવાર એવા રિઝલ્ટ એ આપી શકે છે કે જે કોઈએ ન ધાર્યા હોય. ક્રિકેટ જગતમાં કહેવાય ને કે જાદુ કરી નાખ્યું એવા ટાઈપના રિઝલ્ટ એ કરી શકે છે કેમ કે રિસ્ક વધારે લે છે. સોરી, એ દિલ્હી કેપિટલ્સમાં એ સાથે તમે કોની સાથે બોલ શેર કરતા હતા, તમારો ફર્સ્ટ ન્યૂ બોલ? પહેલાં તો મને શરૂઆતમાં ઓપોર્ચ્યુનિટી નહોતી મળી રમવાની, પણ જ્યારે મળી ત્યારે મેં ખલીલ અહેમદ અને શાર્દુલ ઠાકુર સાથે બોલ શેર કરેલો હતો. યસ. ઓકે. હવે આ વાત થઈ 2022માં, પછી તમે 2023 પાછું તમે દિલ્હી કેપિટલ્સમાં જ તમે રોલ પ્લે કરો છો. 2022 ને 23માં એવું શું શિફ્ટ આવે છે એ તમને હેલ્પ થાય છે એઝ અ બેટર બોલરમાં? શું એ કોચિંગ સ્ટાફ થઈ શકે, શું તમારું માઇન્ડસેટ થઈ શકે, એવું શું ચેન્જ હતું? 2023માં કેવું હતું કે હું ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરી રહ્યો હતો કે બહુ લાંબા ટાઈમથી હું કહેવાય ને કે મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરવા માટે જોતો હતો કે આ મારા અર્લી યર્સ છે અને જો હું આમાં ઇન્ડિયન સિલેક્ટર્સનું ધ્યાન ખેંચી શકું તો હું લાંબા ટાઈમ માટે ઇન્ડિયન ટીમમાં રમી શકું એમ છું. તો એ મારો ગોલ હતો અને એવામાં જ કેવું થતું હતું કે મને આઈપીએલમાં જ રમવાનો મોકો નહોતો મળી રહ્યો કેમ કે જેટલા બોલર્સ મારી જગ્યાએ રમતા હતા એ બહુ બધું સારું કરી રહ્યા હતા અને ક્યાંય ઓપોર્ચ્યુનિટી બની નહોતી રહી. તો એ ફેઝ એવો હતો કે થોડોક હું કહેવાય ને કે ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરી રહ્યો હતો. તમે એઝ અ બોલર્સને એઝ અ કોમ્પિટિશન કેવી રીતે જોતા હોવ છો? ઘણા ઓલરેડી બેટર છે, ઘણા તમે પોતે બેટર છો અને ઘણા બીજા. તો તમે જ્યારે ઓન ફિલ્ડ હો, હાઉ યુ સી અ કોમ્પિટિશન? તમે કોમ્પિટિશન કેમ જોતા હો છો? ઓન ફિલ્ડ જ્યારે હોઈએ છીએ ત્યારે અમારું કેવું હોય છે કે બધાને ખબર હોય છે કે કોની સ્કિલ કઈ છે. તો અને મોસ્ટલી અલગ અલગ સ્કિલવાળા જ હોય છે. કોઈક પેસ નાખતા હોય છે, કોઈક સ્વિંગ કરાવતા હોય છે, કોઈક સારા લાઇન લેન્થ નાખતા હોય છે. તો બધાને પોતાની સ્કિલ ખબર હોય છે. તો ત્યાં જ તમને કહેવાય ને કે એક ડિફરન્સ મળી જાય છે. તો કોમ્પિટિશન એવી તો ના હોય કે આ બોલર કઈ રીતે હોય છે, મતલબ
પણ એની સ્કિલમાંથી બેસ્ટ કઈ રીતે Effort જીતાડી શકે છે, યસ, એની મેચમાં શું ઇફેક્ટ કરી શકે છે, તો એ રીતે જોતા હોઈએ છીએ. ચેતનની એક ફેમસ વિક્ટરી સ્ટાઇલ ઓર ચેતનની એક ફેમસ સિગ્નેચર સ્ટાઇલ બહાર પડે છે, Yes. એ શું છે? તો કેવું હતું કે કોવિડ ટાઈમથી મને બહુ બધા મૂવી જોવાનો શોખ લાગ્યો હતો. તો જાજી વાર તમે જોવો ને દિવસમાં તો સિરીઝ અને મૂવીઝ જ જોતો રહેતો હતો. એવામાં જ હું માર્વેલથી ઇન્ટ્રોડ્યુસ થયો હતો અને ત્યારે મેં માર્વેલના બધા મૂવીઝ જોવાનું ચાલુ કર્યું હતું. અને એ બધા સુપર હિરોઝને ફોલો કરતાં બધા મૂવીઝ જોતાં મને સૌથી વધારે બ્લેક પેન્થર બહુ ગમી ગયો હતો. જે એ લોકોનું કલ્ચર હોય છે એમાંથી તે મોડર્નાઇઝ આખું કરે છે અને જે રીતે પાવર યુઝ કરે છે, તો એ મને બહુ જ મનમાં ગમી ગયું હતું. તો ત્યારે મને એવું મનમાં થયું હતું કે જ્યારે હું આવી રીતે આગળ ક્યાંક ક્રિકેટ રમીશ ને તો હું આ સેલિબ્રેશન કરીશ એવી રીતે. તો ત્યારથી મેં મનમાં એવી છબી બનાવી લીધી હતી કે હું વિકેટ લઈને આ સેલિબ્રેશન કરીશ. યસ. ક્યારે તમને સપનામાં તમે વિચારતા કે હું આવી રીતે થઈને હું વિકેટ લઈશ, કે હું આવી રીતે આ મારું એઝ અ સેલિબ્રેશન સ્ટાઇલ હશે? એ ખુલ્લી આંખે જોયેલું સપનું એમ કહી શકાય. ક્યારેય સૂતા આવું સપનું નથી આવેલું, પણ યસ, જ્યારે તમે રમતા હોવ કે કંઈક સારું અચીવમેન્ટ કર્યું હોય કે જે અનબિલિવેબલ વસ્તુ તમે કરી દેખાડી હોય, ત્યારે તમને આ સપના આવવા લાગે, યસ, કે હવે જો હું ઇન્ડિયન ટીમમાં રમીશ તો આવી રીતે વિકેટ લઈશ, મારે આવી રીતે બોલ્ડ કાઢવો છે કે આવી રીતે સ્લીપમાં આઉટ કરવો છે, તો એવામાં તમને એવું થાય કે પછી વિકેટ લીધા પછી આવી રીતે સેલિબ્રેશન કરીશ. હવે આપણે ઓલમોસ્ટ 2023નું જર્ની કમ્પ્લીટ કરી છે. હવે એક એવી સ્ટોરી છે જે મને અને મારા વ્યુઅર્સ બધાને જાણવી છે કે 2024માં એવું શું થયું કે એક વર્ષ માટે ચેતન ક્યાંય નહોતા. સો એવું શું ઘટના થઈ હતી? તો એવું વધારે તો કાંઈ થયું નથી જે મતલબ કે દુનિયાથી છુપાવવાનું હોય. ત્યારે એવો ફેઝ હતો કે હું ટાર્ગેટેડ લિસ્ટમાં હતો, જે આપણે નેશનલ ક્રિકેટ એકેડમી છે ત્યાં ટોપ 50 ખેલાડીઝને સિલેક્ટ કરે છે આખા ઇન્ડિયામાંથી. તો હું 2 વર્ષ માટે એ ટાર્ગેટેડ લિસ્ટમાં હતો અને એ લિસ્ટમાંથી જ બધું સિલેક્શન થતું હોય છે કે જો ઇન્ડિયા એ ટીમ જાય, કોઈ એશિયા કપમાં જાય, ઇમર્જિંગ કપ રમાતા હોય, તો એ બધા આ ટોપ 50 ખેલાડીમાંથી જાય છે અને એ લિસ્ટમાં મારું નામ હતું. તો એવામાં જ હું આઈપીએલ પછી ડોમેસ્ટિકની તૈયારી કરી રહ્યો હતો કે તમે ટચમાં રહો અને સિલેક્ટરને ધ્યાનમાં રહો. તો ડોમેસ્ટિકની તૈયારી કરતાં પહેલાં હું ત્યાં એકેડમીમાં પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો અને એ દરમિયાન બોલિંગ કરતાં જ મને એક ઈજા થઈ ગઈ હતી બેકની. અને પહેલાં મને એલ્બોની ઇન્જરી થઈ હતી. તો એ મને ઘણા ટાઈમથી હોન્ટ કરતું જ હતું કે 2023ના આઈપીએલથી મને એ પેઇન ચાલુ થયું હતું ધીમે ધીમે, પણ જેમ તેમ કરીને હું પેઇન સાથે અને મેન્ટેનન્સ કરીને રમતો હતો. પણ જેવું 2024 આવ્યું અને આવી રીતે આઈપીએલ પૂરી થઈ પછી તરત જ મને આવી રીતે પ્રેક્ટિસ કરતાં વધારે પેઇન થવા મળ્યું અને મેં ફિઝિયોસને કન્સલ્ટ કરાવ્યું. તો એમાંથી બહાર આવ્યું કે મને ત્યાં એલ્બોનું સ્ટ્રેસ ફ્રેક્ચર થયેલું છે, જે મને ઇરિટેટ કર્યા કરે છે. તો ત્યાંથી આમ કહો ને તો મારા કરિયરનો ડાઉનફોલ થોડોક ચાલુ થયો કે બધી ઓપોર્ચ્યુનિટી એક તો ઓછી મળતી જ હતી, પણ હું જેમ તેમ કરીને ત્યાં ટકી રહેલો હતો. પણ એ ઇન્જરીને પછી અચાનક કે ડાઉનફોલ ચાલુ થયો અને ત્યાં સુધી મારા મનમાં રિયલાઇઝ નહોતું થયું કે આ ડાઉનફોલ કહેવાય, કેમ કે મને એવું લાગતું હતું કે હું તરત કમબેક કરી જઈશ 2 કે 3 મહિનામાં ઇન્જરીમાંથી પાછો આવીશ. તો એવું થયું પણ ખરા કે 2-3 મહિનામાં મેં ઇન્જરી હીલ કરી, એની જે રિહેબ ને એક્સરસાઇઝ જે બધી હતી પૂરી કરી. અને જ્યારે હું મેચ રમવા માટે તૈયાર થતો હતો ત્યારે બોલિંગ કરતાં પાછું અચાનક મને બેકમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ જાય. એટલે ઉપરા-છાપરી એક જ વર્ષમાં તમને બે ઇન્જરી થઈ ગઈ. એટલે પહેલા લેફ્ટ આર્મ કે લેફ્ટ આર્મ સાઈડ, પછી નેક્સ્ટ તમારે બેક ઉપર આવી. યસ. ઓકે, આ બે પીરિયડમાં તમારું માઇન્ડસેટ કેમ હતું અને તમે કેમ કમબેક કર્યું? તો પહેલી ઇન્જરીમાં તો હું પોઝિટિવ રહેતો હતો કે યસ, આ બધાના જીવનમાં આવો ફેઝ આવે તો આમાંથી કમ ઓર કરી શકીશ, તે પહેલાંય કરેલું છે આવું, તો પોતાને મનાવવા રાખતો હતો. પણ જ્યારે બીજી ઇન્જરી થઈ ત્યારે મને ડાઉટ્સ આવવા મળ્યા કે મને કોઈ દિવસ આમ મારી સ્કિલ ઉપર ડાઉટ ન આવે, પણ હંમેશા મારી પ્રિપરેશન ઉપર ડાઉટ આવે અને મેં કંઈક કર્મ ખોટા કર્યા હોય એવી રીતનું હું પોતાના ઉપર ડાઉટ આવવા મળે છે. ઘણીવાર હું ખોટો પણ હોઈ શકું છું, પણ આવું મને ફીલ થવા મળે છે. તો બીજી ઇન્જરી જ્યારે થઈ ત્યારે મારી માનસિકતા આવી હતી કે હું ડાઉટવાળા ફેઝમાં વયો ગયો હતો પોતાની જાત ઉપર. યસ. હવે એ ટાઈમ આખું અરાઉન્ડ કેટલા ટાઈમનું હતું અને કેમ પછી ત્યાંથી તમે કમબેક કર્યું? આ ક્યારે તમને ચોટ લાગી અને પછી રિહેબ કરવામાં ક્યારે કેટલું ટાઈમ લાગ્યું ને હાવ યુ કમ બેક? એ બંને ઇન્જરી જોવો તો એક ઇન્જરીમાં મારે 3 મહિના લાગ્યા આખી હીલ થતાં, અને પાછો જે બોલિંગ ફેઝમાં આવું
તો એ મહિનો મેં તૈયારી કરી છે, ત્યાં બેકમાં મને પાછું ઇન્જરી, પાછું હા યસ. તો એ 4 મહિનાની ટોટલ હિલિંગ પ્રોસેસ હતી. એમ કરીને 7 મહિના જાય, એટલે 7 મહિના જો તમારે જાય ને એટલે એ તમારી ડોમેસ્ટિક સિઝન આખી ગઈ. એટલે તમારે બીજી વાર, એટલે ડોમેસ્ટિક સિઝન ગઈ એટલે આઈપીએલ પણ ન થાય. True. અને એ આઈપીએલના 2.5 મહિના ગણો એટલે 9 મહિના પૂરા થઈ ગયા. અને નેક્સ્ટ સિઝનની વાટ જોવી પડે, ઓફ સિઝન 2 મહિના આવે. એ સમય વચ્ચે તમારા લગ્ન બી થયા હતા. Yes. તો એ લગ્નનો ટાઈમ કયો હતો? એ હશે જુલાઈ મહિનો, આઈપીએલ પછી તરત પાછા આવ્યા હતા. પણ ઇન્જરી થવા છતાં એક વસ્તુ સારી એ થઈ હતી મારી લાઈફમાં, જે કહેવાય ને કે મને ટકી રહેવામાં બહુ જ હેલ્પ કર્યું હતું. નકર મને એવું લાગે છે કે હું માનસિક રીતે બહુ જ વધારે નેગેટિવ થઈ જાત. તો એવામાં ત્યારે મને KKR તરફથી પિક કર્યો હતો ઓપ્શનમાં. ત્યારે હું નાની મોટી ટુર્નામેન્ટ રમતો હતો, કે ડીવાય પાટીલ થઈ ગઈ, કે આપણી કોઈ લોકલ T20 લીગ એવી રીતે. તો એમાંથી જોઈન, અને KKR મેનેજમેન્ટવાળાએ થોડોક ટ્રસ્ટ દેખાડ્યો કે મારી પાસે એક્સપિરિયન્સ છે અને હું ઇન્ટરનેશનલ ખેલાડી છું, ડોમેસ્ટિક માં પણ ઘણું સારું પરફોર્મ કરેલું છે, એટલે આને એકવાર ચાન્સ આપીએ. તો એવી રીતે ઇન્જરી પછી એમણે મને ચાન્સ આપ્યો હતો. અને એ વર્ષે મને રમવા તો નથી મળ્યું, કેમ કે અમે મતલબ એ ટીમે બહુ જ સારું કર્યું હતું. મેચ કદાચ 1 કે 2 જ હાર્યા હતા અને ચેમ્પિયન પણ બન્યા હતા. યપ. તો એ જ્યારે ફેઝમાં જતો હતો ત્યારે મારું એવું માઇન્ડસેટ પણ થતું હતું કે હવે મારે સેટલ થઈ જવું જોઈએ. જેમ કહેવાય ને કે એ મને ક્યાંથી થોટ સ્ટ્રાઇક થયો છે મને નથી ખબર, પણ એ ઇન્જરીવાળા ફેઝમાં જેવું હતું કે મારે હવે સેટલ થઈ જવું જોઈએ, આ ટાઈમ છે, કે અમારી એજ પણ છે અને સેટલ થતાં પણ થોડોક સમય લાગે, તો મને લાગે અત્યારે મારી પાસે ટાઈમ છે તો હું આ પગલું લઈ લઉં એવી રીતે. અને લકીલી હું મારી પાર્ટનર સાથે ત્યારે ટચમાં હતો અને અમે બંને ડિસાઈડ કર્યું કે આપણે હવે આને સંબંધમાં કન્વર્ટ કરી લઈએ. જ્યારે તમારું એ ફેઝ હતું ત્યારે તમારી સાથે કોણ એઝ અ સપોર્ટિંગ પાર્ટમાં હતું? કારણ કે લોકો કમબેકના સમયમાં ઘણા લિમિટેડ લોકો હોય જે આપણા એઝ અ પાવર બેંક હોય, કે જે આપણને રિચાર્જ કરીને પાછું રિસ્ટાર્ટ કરવામાં હેલ્પ કરે. તો એ ફેઝમાં કોણ તમારા એઝ અ ગાઈડ કયો, એઝ અ ગુરુ કયો, એઝ અ સપોર્ટર, એ કોણ હતા મેજર? એમ કહેવા જાવ તો મારી પાસે એ બાબતે હું બહુ જ લકી છું કે મારી આસપાસ તમે જોશો ને તો બહુ બધા એવા માણસો છે જે મને હેલ્પ કરતા હોય, નાનીથી લઈને મોટી વાત. પછી એ કરિયર રિલેટેડ હોય, ફાઇનાન્શિયલ હોય, કે પછી ફેમિલી રિલેટેડ હોય, એવી રીતે. તો તમે ફેમિલીમાંથી સ્ટાર્ટ કરો તો મારા મમ્મી અને મારી વાઈફ, એ બંને મારું બહુ જ ધ્યાન રાખ્યું છે કે જ્યારે પણ મને ઘણીવાર એવું થાય કે હું ગુસ્સે થઈ જાઉં, જે મારે જેવું રિઝલ્ટ જોતું હોય એવું ના મળે, તો એ લોકો મને કંટ્રોલમાં રાખે અને સાચો રસ્તો દેખાડે. સેમ વસ્તુ કરિયર બાબતે હોય કે ઘણીવાર તમને તમારા ઉપર ડાઉટ આવતા હોય, તો મને અત્યાર સુધીમાં 4 જણા એવા મળ્યા છે જે મને કરિયરમાં બહુ જ સારી ગાઈડન્સ આપી છે. એમાંથી બધા મારા ટીમમેટ જ છે. શેલ્ડનભાઈ છે, ચિરાગભાઈ જાની છે, હાર્વિક છે, અને કૃષાંકભાઈ કરીને આપણા સૌરાષ્ટ્ર તરફથી ફાસ્ટ બોલર રમેલા છે. તો એમની ગાઈડન્સ સાથે સાથે જ્યારે પણ મને કરિયરમાં કોઈ પ્રોબ્લેમ થાય તો હું એમની પાસે જતો રહેતો હોઉં છું. આ થયું 2024. હવે તમે આવો છો 2025માં. 2025માં તમે કમબેક કરો છો, KKR તમને એઝ અ રિપ્લેસમેન્ટ બોલર રીતે લઈ આવે છે. તો એ કેવી રીતે રહે છે તમારા માટે? તો એ વર્ષે અગેન મારું, જેમ મેં તમને કીધું એમ કે ઇન્જરી મને થયેલી હતી. તો ઇન્જરી પછી હું આશા નહોતો રાખતો કે મને કોઈ પિક કરશે. તો મેં એક મનમાં ધારણા બનાવી લીધી હતી કે મારે પાછું એકડે એકથી ચાલુ કરવું પડશે, આપણે ગુજરાતીમાં જેમ કહેવાય ને. તો પહેલેથી હું ડિસ્ટ્રિક્ટ લેવલે અહીંયા સૌરાષ્ટ્ર તરફથી રમતો હતો, ભાવનગર તરફથી સોરી. અને પછી આગળ જતાં આપણા સૌરાષ્ટ્ર તરફથી પણ રમ્યો, એ રીતે ડોમેસ્ટિકમાં રમ્યો. અને અગેન પાછો બધી લીગ્સ રમવા ગયો બહાર. તો ત્યારે કેવું હોય છે, ડીવાય પાટીલ કરીને એક લીગ રમાય છે આપણી મુંબઈમાં. તો IPL પહેલાં બધા સિલેક્ટર્સ કે સ્કાઉટ્સનું ત્યાં નજર હોય છે કે અહીંયા કોણ પ્લેયર રમી રહ્યો છે, ક્યાંથી આવે છે, કે કેવું પ્રદર્શન કરે છે. તો એમાં મારી બોલિંગ KKR તરફથી સ્કાઉટમાંથી જોવાની હતી અને ત્યારથી લોકો એને પાછો અગેન નજરમાં હતો કે ભાઈ આપણે જો ઓપ્શન આપણા બધા કહેવાય ને અલ્ગોરિધમ આપણી ઓલામાં ના જાય તો આપણે આવી રીતે બેકઅપ જોઈશું. અને ઓપ્શનમાં તો હું અનસોલ્ડ ગયો હતો, પણ કહેવાય ને નસીબ પાછા થોડા ખુલે છે મારા. યસ, કે હું ડોમેસ્ટિક એટલું બધું રમી નહોતો શક્યો, છતાંય મને અગેન બીજી વાર ચાન્સ મળ્યો કે હું KKR તરફથી રમું, કે હું ઉમરાન મલિકના રિપ્લેસમેન્ટ તરીકે KKRમાં પાછો ગયો હતો. કેમ કે ત્યાં અમે આખું વર્ષ મહેનત કરી હતી, એટલે બધા સપોર્ટ સ્ટાફ જે હોય ને એને મારી ઉપર ટ્રસ્ટ હતો કે આ છોકરો મહેનત કરે છે અને સ્કિલ વાઇઝ સારો છે.
તો એ આપણે ટીમને થોડું કોન્ટ્રીબ્યુટ કરી શકે. તો એવી રીતે એ લોકોએ મને પાછો ટ્રસ્ટ દેખાડ્યો અને ટીમમાં સામેલ કર્યો હતો એઝ અ રિપ્લેસમેન્ટ. શાહરૂખ ખાનને મળ્યા ત્યારે કેવું રિએક્શન હતું? એમાં તો પહેલાં તો અગેન જેમ વિરાટભાઈ સાથે જેવી વાર લાગી એવી રીતે શાહરૂખ સરને મળવામાં પણ બહુ જ વાર લાગી હતી. વિડીયો કોલમાં અને એવી રીતે વાત કરતા રહેતા હોય છે, કેમ કે તમે જુઓ ને તમને ક્રિકેટમાં બહુ જ રસ છે. એમને બધું વધારે ખબર પડતી હોય છે, મતલબ ટેકનિકલ કે ટેક્ટિકલ બધો આઈડિયા છે એમને. તો એ જ્યારે પહેલી વાર હું મળ્યો ત્યારે આ બધી વાત સાંભળીને તો હું શોક જ થઈ ગયો. તમારી ટીમ મિટિંગમાં આવ્યા હતા અને બધાને પર્સનલી ઓલ ધ બેસ્ટ કહેવા આવે છે. તો ત્યારે સરે મને ગળે મળીને એમ જ કીધું હતું કે બેટા તું બહુ સારો ખેલાડી છો, તારા ચાન્સનો વાટ જોજે, તું ફ્રસ્ટ્રેટ ન થતો, અમે જોઈ રહ્યા છીએ, ચિંતા ન કરતો, તને મળશે. એવી રીતે આશ્વાસન આપ્યું તો મને બહુ જ સારું લાગ્યું કે આટલી ડિટેલથી લોકો ફોલો કરતા હોય છે કે આવડો મોટો સુપરસ્ટાર છે છતાં. તો એ મારી ફર્સ્ટ ઇન્ટરેક્શન હતું એમની સાથે. બધાથી ખુશી ક્યારે થઈ તમને? MS ધોનીની વિકેટ કે તમારી રણજી ટ્રોફીની પહેલી વિકેટ? MS ધોનીની વિકેટ. ઓકે, એ વખતેનું તમારું સેલિબ્રેશનને કેવી રીતે રહ્યું હતું? ત્યારે કેવું હતું કે એમનો કહેવાય ને કે ડેથ ઓવર્સના સ્પેશિયાલિસ્ટ એ બેટ્સમેન કહેવાય. તો ત્યારે હું એ ડેથ ઓવર્સ જ નાખતો હતો અને મને આશા નહોતી, મને એવું થોડુંક બીક લાગતી હતી કે MS ધોની મને છગ્ગા મારી જશે એવી રીતે. પણ ટીમે જે પ્લાન કર્યો હતો એ પ્લાન એક્ઝિક્યુટ કરવાનો હતો મારે અને લકીલી મેં એક્ઝિક્યુટ કર્યો અને એમનાથી કેચ ચડી ગયો, મિસ ટાઈમ થઈ ગયો બોલ. તો કવરમાં જેવો કેચ થયો ને તો મને જ્યારે ખબર નહીં, હું ત્યારે હોશમાં નહોતો, સીધો દોડી ગયો. જ્યારે જોસ બટલરે કેચ પકડ્યો હતો એમને જઈને સીધો ગળે મળી ગયો. બસ મને બીજું કાંઈ યાદ જ નથી કે કઈ રીતે થયું, કેમ થયું. એવું દડો મને નાખવાનું કીધું હતું, મેં નાખી દીધો અને જે કહેવાય ને મિસ ટાઈમ એમનાથી થઈ ગયો અને કેચ આવી ગયા હાથમાં. બસ એવી રીતે હતું કે હું ત્યારે હોશમાં નહોતો એટલો. તમારા અગર ક્રિકેટ જર્નીમાં કોઈ કહે કે એક રોલ વ્યક્તિ, તો એ કોણ? કે એક એવો વ્યક્તિ જે તમારે એઝ અ ગાઈડ કે બધી રીતે એ અગર ન હોત ને તો મને આ આખી ક્રિકેટ જર્નીમાં બહુ ડિફિકલ્ટ થાત, એવો કોઈ વ્યક્તિ? એવા ઘણા બધા છે જેમ મેં તમને કીધું. પણ અમારા ફિલ્ડમાં તમે જુઓ તો શેલ્ડનભાઈ સૌથી મોટા મોટિવેટર છે, એ મારા આઈડલ પણ છે. પછી એક સત્યજીતસિંહ ગોહિલ છે જે અમારા સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના ઓનર પણ છે. એમણે મને બહુ જ કહેવાય ને મેન્ટરશિપ કરી છે જ્યારથી હું રમવાનું ચાલુ કરું ત્યારથી. યસ, તો આ બે લોકો છે જે મને ગાઈડ કરતા રહે છે થ્રુ આઉટ માય કરિયર. ઓકે, હવેનો ક્વેશ્ચન છે રેપિડ ફાયર. સો હું એક પ્રશ્ન આખું પૂછીશ, ત્યાં એ એક પ્રશ્નનો જવાબ આપશે. સો તમારું ફેવરેટ ફૂડ? બિરયાની. અગર તમારું ક્રિકેટ ટેલેન્ટ ન હોત તો બીજું કયું ટેલેન્ટ હોત? તો હું બિઝનેસમેન હોત. તમારી સૌરાષ્ટ્ર ટીમમાં મોસ્ટ નોટીએસ્ટ ગાય? સમર્થ વ્યાસ. અગર કોઈ ગુજરાતી સ્ટારને મળવાનું પ્લાન થાત તો કોને મળત? મલ્હાર ઠાકર, કેમ કે એમણે હમણાં રિસેન્ટલી બહુ જ બધા હિટ મૂવીઝ આપ્યા છે. તમારી ટીમમાં બધેથી લેટ કોણ આવે છે? લેટ તો હું બહુ ઘણી વાર આવું છું, જાજી વાર લેટ તો હું પોતે. યસ. ગરબા કે પાર્ટી? ગરબા મને આવડતા નથી એટલે પાર્ટી. કાઠિયાવાડીની ચા કે ભાવનગરના ગાંઠિયા? એ બંનેનું કોમ્બો કરો તો બેસ્ટ, પણ ભાવનગરના ગાંઠિયા ગ્રેટ. પપૈયાની ચટણી સાથે. એઝ અ લીડર તમે કોને વધારે આઈડિયલાઇઝ કરવા માંગશો, ધોની કે વિરાટ? MS ધોની. કઈ વસ્તુથી તમને બહુ એંગ્રી કરતી હોય છે? ભૂખ. જ્યારે હું ભૂખ્યો હોઉં છું ત્યારે મને બહુ વધારે ગુસ્સો આવે. તમારું ફેવરેટ ફાસ્ટ ફૂડ? ફાસ્ટ ફૂડ પાણીપુરી ભાવે મને. અગર તમે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર નહીં તો તમે શું બનવા માંગત? એટલે ક્રિકેટમાં જ કે બીજું ફિલ્ડ? ક્રિકેટમાં તો હું ચાઇનામેન બને, મતલબ સ્પિનર. લેફ્ટ આર્મ સ્પિનર. યસ. ઓકે. ફેવરેટ કરંટ કેપ્ટન રોહિત કે ગિલ? રોહિત શર્મા. ઓકે.